નમસ્તે બાળ મિત્રો, હું પટેલ સ્નેહા. આજે આપણે ધોરણ 9 માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 1 માં સ્વાધ્યાય 1.5 નો પ્રશ્ન નંબર 4 લખ્યો છે. વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. આપણે અવિભાજ્ય સંખ્યાઓ જેમ કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 આવી સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવી છે, પણ પોઈન્ટ વાળી આપણે દર્શાવી નથી. તો તેના માટે આપણે જોઈએ કેવી રીતે દોરવાનું છે. તો પહેલા તો આપણે માપપટ્ટીની મદદથી કોઈ કિરણ લઈએ, તેનું નામ મેં આપું છું AX. હવે કિરણ AX આપણે શું કર્યું છે, AX નામનું કિરણ દોર્યું છે. હવે આપણે શું કરીશું, આપણે શું કીધું છે 9.3 ની સંખ્યા રેખામાં, એટલે 9.3 શું કરીશું આપણે 9.3 સેન્ટીમીટર જેટલું એને બિંદુ ગણી માપપટ્ટીની મદદથી 9.3 સેન્ટીમીટર AX કિરણ પણ લો. ઓકે બેટા, એને બિંદુ ગણી એ આગળ શું કરવાનું છે 0, અને તમારે માપપટ્ટીની મદદથી કેટલું લેવાનું છે 9.3 સેન્ટીમીટર નું અંતર લેવાનું છે. તેનું નામ આપણે B, એટલે AB બરાબર આપણું કેટલું થઈ ગયું 9 સેન્ટીમીટર. હવે આપણે શું કરવાનું છે, આ એક પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. B બિંદુથી BX પર, હવે B બિંદુથી BX પર 1 સેન્ટીમીટર જેટલું અંતર લેવાનું છે, એટલે કે તેનું નામ આપું છું C. એટલે BC બરાબર કેટલા છે 1. હવે BC બરાબર કેટલા સેન્ટીમીટર છે 1 સેન્ટીમીટર. બરાબર બેટા, કેટલા છે 1 સેન્ટીમીટર. અને આપણું AB બરાબર કેટલું છે 9 સેન્ટીમીટર, 9.3 સેન્ટીમીટર. હવે આપણે શું કરવાનું છે, આ જે AC નામની રેખા છે તેના પર કોઈ એક મધ્ય બિંદુ મેળવવાનું છે. શું મેળવવાનું છે બેટા, મધ્ય બિંદુ મેળવવાનું છે. તો આપણે શું કરીએ છીએ, પરિકરની મદદથી, બરાબર બેટા, પરિકરની મદદથી AC ના અડધા કરતા વધુ માપે, બરાબર, એટલે AC કરતા અડધા કરતા વધુ, એટલે AC ની નજીક જાય એટલું લઈ લેવાનું, થોડોક રોડવાનું, બરાબર, અડધા કરતા વધુ લે એને કેન્દ્ર ગણી ઉપરની તરફ એક ચાપ દોરીએ, બરાબર, અને નીચેની તરફ એક ચાપ દોરીએ. અને હવે C ને કેન્દ્ર ગણી ઉપરની તરફ એક ચાપ અને નીચેની તરફ એક ચાપ. ઓકે બેટા, અને આ બંને ચાપ જ્યાં છેદે છે તેનો આપણે શું કરીએ, માપપટ્ટીની મદદથી લંબ દ્વિભાજક દોરી દઈએ. બરાબર, તમે નીચેના ભાગે ના દોરે તો ચાલે. હવે AC રેખાખંડ દોરે, આને કોઈ મધ્ય બિંદુ શું કહે, P કહે. શું કહે બેટા, P. બરાબર, એટલે કે હવે AC રેખાખંડનું આપણને મધ્ય બિંદુ કોણ મળ્યું છે, P મળ્યું છે. હવે આપણે P ને કેન્દ્ર ગણી AC રેખાખંડ પર શું દોરીએ છીએ, અર્ધવર્તુળ દોરીએ છીએ. શું કરીએ છીએ, અર્ધવર્તુળ દોરીએ છીએ. તો આપણે કેટલું PC જેટલું માપ લઈએ, PC જેટલું અર્ધવા AP જેટલું, બરાબર, બંને કેવા થવાના છે, અડધા થવાના છે. બરાબર, P ને કેન્દ્ર ગણી દોરીએ. આપણું C બિંદુ તો થવું જ જોઈએ. હા બેટા, બરાબર બેટા. ચાલો, હવે આપણે શું કરવાનું છે કે B બિંદુ આગળ 90 ડિગ્રીનો ખૂણો બનાવવાનો છે. B બિંદુ આગળ 90 ડિગ્રીનો ખૂણો બનાવવાનો. આપણે કોણ માપક સાધનનો ઉપયોગ કરીને B બિંદુ આગળ કોણ માપક મૂકીને 90 ડિગ્રીનો શું કરીએ, ખૂણો દોરીએ. તો 90 ડિગ્રી બિંદુ મૂકીએ. આ બિંદુને આપણે શું કરીએ, B બિંદુ સાથે જોઈન્ટ કરીએ છીએ. હવે પણ તે આપણે પૂરેપૂરું જોઈન્ટ નથી કરવાનું, જ્યાં સુધી અર્ધવર્તુળ છે ત્યાં સુધી જોઈન્ટ કરીએ છીએ અને તેને નામ આપીએ છીએ D. બરાબર બેટા, હવે આપણે શું કરીએ, BD રેખાને શું કરીએ, PD રેખાને શું કરીએ છીએ, આપણે જોડી દઈએ છીએ. તો આપણો B નામનો ખૂણો 90 ડિગ્રીમાં બની ગયો. બરાબર બેટા, પણ આપણને સંખ્યા રેખા પર શું દર્શાવવા માટે કીધું છે, વર્ગમૂળમાં 9.3, એટલે કે આ સંખ્યા રેખા પર વર્ગમૂળ 9.3 દર્શાવવાનું છે. મારે કેવું છે કે BD બરાબર કેટલા છે, વર્ગમૂળમાં 9.3 છે. આની આપણે શું કરવાનું છે, 7
આપવાની છે એના માટે આપણે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીએ પરંતુ આપણે આ BD ને આ દર્શાવવાનું છે સંખ્યા રેખા ઉપર હવે સાબિતી પછી જોઈએ છે બરાબર તો શું કરવાનું BD જેટલું માપ લઈ BD જેટલું માપ લઈ D ને કેન્દ્ર ગણી બરાબર D ને કેન્દ્ર ગણી આપણે BD જેટલું માપ લીધું D પરથી આપણે તીક્ષ્ણ પેન્સિલનો ભાગ મૂકી સંખ્યા રેખા પર શું લઈએ છીએ ચાપ લઈએ તેની શું નામ આપીએ E હવે બેટા આ E બિંદુ આગળ આપણું કેટલા ડિગ્રીનું વર્ગમૂળ 9.3 દર્શાવે છે E બિંદુ આગળ બરાબર એટલે કે A થી E સુધીનું અંતર એ શું છે વર્ગમૂળમાં 9.3 દર્શાવે છે એટલે કે અહીંયા શું થશે BD બરાબર શું થવાનું છે BD બરાબર B જો બેટા માપી લઈએ આપણે BD બરાબર B બરાબર બંનેના માપ કેવા થવાના છે સરખા હવે આ વર્ગમૂળમાં 9.3 આવે જ છે કે નહીં એના માટે આપણે શું પાયથાગોરસના પ્રમેયના આધારે આની શું કરવા પડશે સાબિતી આપવા પડશે કે આ 9. E બિંદુ વર્ગમૂળ 9.3 છે કે નહીં બરાબર એના માટે આપણે શું કરીશું પાયથાગોરસનો પ્રમેય જોઈશું બરાબર તો સૌપ્રથમ આપણે શું કરીએ કે પાયથાગોરસનો પ્રમેય કયા ત્રિકોણ વચ્ચે લગાવવાના છે ત્રિકોણ PBD બરાબર તો આપણે લખીએ ત્રિકોણ PBD માં ખૂણો P કાટખૂણો હોવાથી આપણે શું સાબિતી આપવાના છે કે વર્ગમૂળમાં 9.3 આવે છે કે નહીં BD એ આપણે સાબિતી આપવાની છે તો શું થાય છે કાટકોણ ત્રિકોણ હોવાથી પાયથાગોરસના પ્રમેય મુજબ ચાલો હવે આપણા B બિંદુ આગળ 90 ડિગ્રીનો ખૂણો છે તો પાયથાગોરસનો પ્રમેય શું કર્ણની બાજુનો વર્ગ તેની બે બાજુના વર્ગ બરાબર હોય છે વર્ગના સરવાળા બરાબર હોય તો આપણે અહીં કર્ણ શું છે PD² હવે બેટા PD² બરાબર તેની બે બાજુ કોણ PB² વત્તા શું થવાનું PD². હવે બેટા જોજો આપણી પાસે PD² નું વેલ્યુ છે કેવી રીતના તો બેટા જોજો આ AC શું થાય છે આ અર્ધવર્તુળની શું થાય છે વ્યાસ થાય છે બરાબર તો આ B બિંદુ આગળથી વર્તુળને કોઈ એક બિંદુએ છેદે છે તો PD આપણી શું થવાની ત્રિજ્યા થવાની પછી PC પણ આપણી શું થાય ત્રિજ્યા થાય અને AP પણ આપણી શું થાય છે ત્રિજ્યા થાય છે કેમ વ્યાસની અડધી શું બને છે ત્રિજ્યા બને છે તો PB આપણો અહીંયા PC આપણી શું છે ત્રિજ્યા છે બરાબર અને PD પણ આપણી શું છે ત્રિજ્યા તો PD ત્રિજ્યા આપણી કેટલી થવાની છે ત્રિજ્યા આપણી કેટલી થશે તો વ્યાસની અડધી આપણને AB અને આ C નું માપ ખબર છે BC નું બરાબર તો આપણે AC આપણી આખી શું થવાની છે બેટા વ્યાસ તો આપણે આ સાઈડમાં લખીએ છીએ બરાબર કે AC શું છે આપણો વ્યાસ બરાબર AC બરાબર હવે આપણને AC નું માપ ખબર છે કેવી રીતના તો AB વત્તા BC ચાલો આપણી પાસે AB કેટલું છે 9.3 અને BC કેટલું છે બેટા આપણી પાસે 1 એટલે કેટલા થવાના 9.3 દશાંશ પોઈન્ટ ની આગળ કોણ છે 1 અને 0 એટલે વત્તા કરીએ એટલે 3 દશાંશ સ્થાને દશાંશ 9 ને 1 10 એટલે કેટલો આવ્યો આપણો વ્યાસ 10.3 એટલે AC બરાબર આપણો 10.3 આવ્યો બરાબર વ્યાસ આપણો 10.3 આવ્યો તો તેની અડધી શું થવાની આપણી ત્રિજ્યા બરાબર તો PD આપણી શું થવાની ત્રિજ્યા 10.3 ના શું થવાના અડધા બરાબર એટલે આ વેલ્યુ મળી હવે આપણી પાસે BP² છે BP ની વેલ્યુ છે તો નથી શું છે નથી પરંતુ આપણી પાસે BC ની વેલ્યુ છે BC એ પણ આપણી શું છે બેટા ત્રિજ્યા છે બરાબર તો આપણી પાસે ખબર છે કે AC PC અને AB એ બધા શું છે વ્યાસ છે બરાબર તો આપણી પાસે કોની વેલ્યુ ખબર છે આપણને PC ની બરાબર PC ની વેલ્યુ આપણને ખબર છે અને આપણને PB ની વેલ્યુ જોઈએ છે બરાબર તો PC આપણી શું છે ત્રિજ્યા છે તો આપણને PB ની વેલ્યુ જોઈએ તો BC નું અંતર ખબર છે તો શું કરીએ PB બરાબર શું કરીએ PC - BC PC આપણને ખબર નથી પણ PB આપણી પાસે કેટલા છે PC આપણી પાસે કેટલા છે 10.3 ના છેદમાં બે ત્રિજ્યા છે PC આપણી શું થવાની છે બેટા ત્રિજ્યા છે સોરી બેટા અહીંયા PC માં PC આપણી શું છે સોરી બેટા PC અહીંયા શું થાય AP
એપી પીસી અને બીડી બરાબર એ આપણી શું થવાની છે ત્રિજ્યા થવાની છે બરાબર બેટા તો આના શું થવાના અડધા ત્રિજ્યા તો 10/3 ને BC આપણી પાસે કેટલા 1 આના છેદમાં કઈ નહીં મળે તો શું આપણે લસાવ તો 2 અને 1 નો લસાવ 2 અને 1 બને તો સાદું રૂપ શું થશે બેટા આને ઉપરની સાથે ગુણ્યા તો 10.3 અને 2 1 2 અને છેદમાં કેટલા છે 2 હવે 10.3 માંથી આપણે શું કહીએ માઈનસ કેટલા બાદ કરવાના 2 એટલે દશાંશ ચિહ્નની આગળ લખ્યું 3 ના છેદને 3 દશાંશ ચિહ્ન દશાંશ શૂન્યમાંથી 2 ની જાય તો 10 માંથી 2 જાય તો 8 અને શૂન્ય એટલે કેટલા આવ્યા 8.3 ના છેદમાં 2 કોણ આવ્યો આપણો VP કોણ આવ્યો આપણો VP VP ની વેલ્યુ મળી ગઈ મૂકી હવે આ PD આપણો શું છે ત્રિજ્યા છે ખબર બેટા PD સ્ક્વેર આપણી શું છે ત્રિજ્યા 10.3 ના છેદમાં 2 આખાનો કર VP આપણને મળી ગયો કેટલો 8.3 છેદમાં 2 આખાનો વર્ગ વત્તા PD સ્ક્વેર આપણે શોધવાનું છે કે વર્ગમૂળ 9.3 આવે છે કે નહીં એની સાબિતી આપવાની છે બરાબર તો હવે જો બેટા આ પ્લસમાં છે તો આગળની મેળવે તો શું થશે માઈનસ થશે તો લખીએ 10.3 ના છેદમાં 2 આખાનો વર્ગ ઓ છે 8.3 ના છેદમાં 2 આખાનો વર્ગ બરાબર b ની સ્ક્વેર હવે બેટા તમને કોના જેવું દેખાય છે તો જો બેટા a સ્ક્વેર ઓછા b સ્ક્વેર જેવું દેખાય બરાબર તો આપણે સૂત્ર શું બને a ઓછા b કૌંસમાં a વત્તા b હવે તાનું સાદું રૂપ આપણે આપીએ a ઓછા b એટલે a આપણું કોણ પહેલા 10.3 ના છેદમાં 2 વત્તા b કોણ આપણું a ના છેદમાં 3 ના છેદમાં 2 હવે પ્રથમ ઓછા કરીએ બીજા કૌંસમાં શું કોણ 10.3 વત્તા 8.3 ના છેદમાં 2 બરાબર b ની સ્ક્વેર ચાલો સાદું રૂપ આપીએ બેટા અહીંયા તો છેદ સરખા જ છે હવે ને બેટા ઉપર જઈએ 10.3 ઓછા 8.3 ના છેદમાં 2 નાનું શું થશે બીજા કૌંસમાં એ શું છે 10.3 વત્તા 8.3 ના છેદમાં 2 સરવાળો થવાનો હવે ફરી લખીએ છીએ 10.3 વત્તા 8.3 ના છેદમાં 2 અને એના છેદ સામે હવે 10.3 અને 8.3 માંથી જાય તો જો દશાંશ ચિહ્ન પાછળ કેટલા છે 3 અગાડી કેટલા છે 8 3 માં 3 જાય તો શૂન્ય દશાંશ ચિહ્ન શૂન્ય માંથી 8 ની જાય તો 10 માંથી 8 જાય તો 2 એટલે કેટલા આવવાના 2 તો 2 ના છેદમાં કેટલો બનવાનો 2 આ ગુણાયેલું કહેવાય ગુણ્યા 10.3 હવે અને 8.3 3 ને 3 6 દશાંશ શૂન્ય ને 8 8 થોડી પડીએ એટલે કેટલા 18.6 ના છેદમાં 2 અને 2 ગયા હવે બેટા હવે દશાંશ પોઈન્ટ કાઢી નાખીએ તો નીચે કેટલા આવશે 10 ના છેદમાં 2 તો આપણે શું બનાવવું બેટા 93 ગુણ્યા 2 કેટલા થવાના 186 થશે બેટા ને 10 ના છેદમાં 2 તો 2 અને 2 ગયા તો 93 ના છેદમાં 10 પોઈન્ટ મૂકી આપણે બેટા 9.3 એ આપણા કોણ આવ્યા છે b d સ્ક્વેર બેટા લખવાના રહી ગયા લખી લઈએ હા ભૂલ નહીં કરતા b d સ્ક્વેર બરાબર એટલે 9.3 આપણે શું આવ્યા b d સ્ક્વેર પણ આપણને શું જોઈએ bd જોઈએ છે શું જોઈએ છે bd જોઈએ તો બેટા જો 9.3 બરાબર bd સ્ક્વેર છે આપણને શું જોઈએ છે bd જોઈએ તો આ વર્ગ કોની મેર આ સાઈડ આવે તો શું બને છે વર્ગમૂળ બને છે વર્ગમૂળ 9.3 ના છે પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 9 ના છેદમાં 3 બરાબર bd હવે કોઈ દિવસ માઈનસ નહીં આવી શકે એટલે bd બરાબર વર્ગમૂળમાં 9.3 આપણી સાબિતી થઈ ગઈ બેટા કે bd બરાબર કેટલા છે 9.3 છે એટલે ઈ બિંદુ આગળ વર્ગમૂળમાં 9.3 દર્શાવી છે હવે આ બધું લખવું આપણે લખવું પડશે તેના માટે તમને આ સાબિતી આવડવી જોઈએ આ સાબિતી આપણે પ્રથમ કરી લીધી છે હવે લખાણ લખીએ બરાબર કે શું કર્યું તો સૌપ્રથમ શું કર્યું ax નામનું કિરણ દોરો પછી શું કીધું ax કિરણ પણ પર શું કર્યું AB બરાબર કેટલા 9.3 સેન્ટીમીટર લીધી A પર AB બરાબર 9.3 સેન્ટીમીટર દોરો અને BX પર કેટલા બેટા BX પર શું BC બરાબર આપણે કેટલી લીધી 1 સેન્ટીમીટર BC બરાબર 1 સેન્ટીમીટર લો પછી શું કર્યું હવે AC ને શું જોઈએ છે આપણને મધ્યબિંદુ જોઈએ છે માટે હવે AC નું રેખાખંડ AC નું મધ્યબિંદુ
રેખા વધુ લીધો, એને કેન્દ્ર ગણી એકવાર ઉપર અને એકને નીચે, સી ને કેન્દ્ર ગણી એકવાર ઉપર અને નીચે, પછી જોઈન્ટ કરવાને શું મળે છે પી બિંદુ મેળવ્યું. પછી આપણે શું કર્યું ડી બિંદુ આગળ કેટલા ડિગ્રીનું, પછી શું કર્યું ડી બિંદુને કેન્દ્ર ગણી એસી રેખા પર શું દોર્યું અર્ધવર્તુળ ડી બિંદુ અને પી ને કેન્દ્ર ગણી રેખા એસી પર અર્ધવર્તુળ દોરો. પછી શું કર્યું આપણે ડી બિંદુ આગળ કેટલા ડિગ્રીનો ખૂણો બનાવ્યો 9 ડિગ્રી. હવે ત્રિકોણ બરાબર બધું નહીં લખાય, ત્રિકોણ શું લખાય પીબીડી માં, પીબીડી માં ખૂણો બી બરાબર 90 અંશનો દોરો. બરાબર અડધું કર્યું. પછી આપણે શું કીધું કે બીડી બરાબર શું થાય બીઈ. બરાબર બીડી બરાબર બી બરાબર માટે શું થવાનું વર્ગમૂળમાં 9.3. કોના પરથી જોયું આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ. બરાબર કે બીડી બરાબર શું થયું બી વર્ગમૂળમાં 9.3. એટલે આપણે ઈ બિંદુ આગળ શું થયું બેટા અહીં એક લીટી લખું છું. આમ સંખ્યા રેખા પર ઈ બિંદુ પર વર્ગમૂળ 9.3 દર્શાવેલ છે. ઓકે બેટા આવી રીતના તમારે આ આખી સવાલને સમજાવવાનું છે. થેન્ક યુ બાળ મિત્રો.